આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઈલ નિદર્શન વાન ફરશે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. આ વાનના માધ્યમથી વિધાનસભા મત વિસ્તારના મતદારોમાં જાગૃતિ લાવવાની સાથે ઈવીએમ તથા વીવીપેટનું નિદર્શન કરાયું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે નવા મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગથી જાગૃત બને તે માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટ નિદર્શન અને તાલીમ માટે ઝુંબેશ યોજવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ નિદર્શન વાન આગામી તારીખ 29મી ફેબ્રુઆરી 2024 સુધી શાળા, કોલેજ ઉપરાંત તમામ પોલિંગ સ્ટેશન સુધી પહોંચીને મતદારોમાં જાગૃતિ લાવશે અને ઈવીએમ તથા વીવીપેટના ઉપયોગ વિશે નિદર્શન કરશે. આણંદ જિલ્લામાં આ મોબાઈલ વાનના પ્રસ્થાન સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાચુન, સોજિત્રા ARO DA ઝાલા, મામલતદાર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અલ્પાબેન પટેલ, આણંદ. ભારતના ચૂંટણી પંચ દ્વારા જ્યારે પણ કોઈ ચૂંટણી યોજવામાં આવતી હોય છે ત્યારે નવા વોટર્સને ઈવીએમનું કઈ રીતે મતદાન કરવું ઈવીએમ ઉપર અને વીવીપેટ જે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ છે આના થકી કઈ રીતે આપણો વોટ જોઈ શકીએ, તો આના માટે નિદર્શન અને તાલીમનો ચૂંટણી પંચ તરફથી દર ચૂંટણીના સમયે એક મોટી ડ્રાઈવ કરવામાં આવતી હોય છે. આના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં આપણા ત્યાં 7 જે વિધાનસભાઓ છે, 7 વિધાનસભાઓમાં દરેક વિધાનસભા દીઠ બે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન, મોબાઈલ નિદર્શન વેન આજે ફ્લેગ ઓફ કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત 10 નિદર્શન કેન્દ્ર. અને મેઇન જે ફોકસ છે નવા મતદારો ઉપર છે, જે નયા વોટર્સ જે ઉમેરાયા છે અને જેના માટે 2024ની લોકસભાની ચૂંટણી પ્રથમ ચૂંટણી હશે, આના માટે કે ઈવીએમ ઉપર આપણે વોટ કઈ રીતે આપવાનું, આ હેતુ માટેથી આપણે આખા જિલ્લામાં મોટાભાગના બધા કોલેજો અને શાળાઓમાં પણ અને દરેક પોલિંગ સ્ટેશન લોકેશન કવર થાય આ રીતે આજ 1 જનવરીથી લઈને 29 ફરવરી સુધી નિદર્શન અને તાલીમના આ કાર્યક્રમો દરેક પોલિંગ સ્ટેશન લોકેશન સુધી યોજવામાં આવશે.